ડીસા માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાયું. ડીસા માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાયું 40,000 ઉપરાંત બોરીની આવક પ્રતિ મણના 1300નો સરેરાશ ભાવ. ડીસા માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે. ઉનાળુ સિઝનમાં થયેલ સારા ઉત્પાદનને કારણે આવક પણ વધી રહી છે. બનાસકાંઠાના ખેડૂતો હવે ઉનાળામાં પણ મગફળીનું વાવેતર કરી બમ્પર ઉત્પાદન મેળવે છે. સાચું સાલે ઉનાળામાં અનુકૂળ હવામાનના કારણે મગફળીનું ઉત્પાદન સારું થયું છે અને જેના કારણે હાલ ડીસાનું માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે. હાલ સારા ભાવના કારણે ખેડૂતો મગફળીનો સંગ્રહ કરવાની જગ્યાએ વેચવાનું વધુ પસંદ કરે છે, જેના કારણે માર્કેટમાં રોજ 40,000 બોરીથી વધુ આવક થઈ રહી છે. જેમાં સોમવારે એક જ દિવસમાં 40,596 તો મંગળવારે 44,440 બોરીની આવક નોંધાઈ. જેમાં માર્કેટયાર્ડ હરાજીની સિસ્ટમ સારી હોવાને કારણે ખુલ્લી હરાજીમાં સારી મગફળીનો ભાવ પ્રતિમણ ₹1100 થી ₹1401નો ભાવ મળ્યો હતો, તો સરેરાશ ભાવ ₹1300 પ્રતિમણનો રહ્યો. જો કે હાલનો ભાવ ખેડૂતો માટે પ્રોત્સાહક ભાવ છે, જે આખી સિઝન જળવાઈ રહે તો ખેડૂતોને ફાયદો થઈ શકશે તેમ છે. બનાસકાંઠામાં ખેડૂતો ઉનાળામાં પણ મગફળીનું બમ્પર વાવેતર કરતા અને સારા હવામાનને કારણે પણ ઉત્પાદન સારું થતા માર્કેટયાર્ડ ઉભરાઈ રહ્યું છે. જોકે બનાસકાંઠાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ડીસા હોવાને કારણે જિલ્લાભરના ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવે છે, જેના કારણે આવક બમ્પર રહે છે. બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.